ગુજરાતી સાહિત્યનું એક ગીત છે જે આપણે વારંવાર સાંભળતા હોઈએ છીએ. ઘમર ઘમર મારું વલોણું ગાજે, શ્યામ આવીને મારી મટુકી ફોડે. આની પાછળનો શું અર્થ છે એ જાણવાનો આપણે ક્યારે પ્રયત્ન કર્યો છે? આમાં જે ભાવાર્થ છે એ યોગ દર્શનનું સૂત્ર છે. યોગ દર્શનની અંદર ચિત્ત વૃત્તિઓના નિરોધની વાત કરેલી છે, જે આ ગીતના રચયિતાએ બહુ સરળતાથી રજૂ કરી છે. શું કહેવા માંગે છે કે ઘમર ઘમર મારું વલોણું ગાજે, શ્યામ આવીને મારી મટુકી ફોડે. અહીંયા મટુકી એટલે શું? મટુકી એટલે ગોપીનું મન કે જેની અંદર સતત વલોણું ગાજ્યા કરે છે. એ વલોણું વળી કેવું? વિચારોનું વલોણું. અને ગાજે છે એનો મતલબ શું છે કે એ વિચારોમાં અલગ અલગ ચિત્ત વૃત્તિઓ આવ્યા કરે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ અને દ્વેષ. જો આ વિચારોથી ગોપી આપલાવિત થાય છે અને પછી જ્યારે કૃષ્ણ આવે છે ત્યારે ગોપીની મટુકી ફોડી નાખે છે અને મટુકી ફૂટે છે ત્યારે ગોપી આ બધી જંજાળમાંથી મુક્ત થઈ જાય છે. માટે આપણે પણ ગોપી બનવું જોઈએ. ગોપી એટલે શું? કે જે ઇન્દ્રિયોથી માત્ર કૃષ્ણ રૂપી જ રસનું પાન કરે છે, એ ગોપી છે.